સુરતની પાંડેસરા પોલીસ દ્વારા ગોવાલક ઉપર આવેલ ઉમિયાનગરથી 4 વર્ષની ગુમ થયેલ બાળકીને હેમખેમ શોધી પરિવારને સોંપી એકવાર હજુ પાંડેસરા પોલીસથી સરાહનીય કામગીરી સામે આવી છે। આજે સવારે 10 વાગ્યાના અરસામાં ગોવાલક રોડ ઉપર આવેલ ઉમિયાનગરથી 4 વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી, જેમાં બાળકીના પરિવાર દ્વારા બાળકીને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા, પણ મળી આવી ન હતી। તેવામાં ગુમ થયેલ બાળકીનો પરિવાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવી પહોંચી પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. ગઢવી સાહેબને મળતા પીઆઈ સાહેબે ગ્રુપ મેસેજ પાસ કરતા ડીસીબી સાહેબના માર્ગદર્શનમાં બાળકીને હેમખેમ શોધવાના પ્રયાસો હાથ ધરી બાળકીને હેમખેમ શોધી તેના પરિવારને સોંપતા પરિવારવાળાઓની આંખમાં ખુશીના અશ્રુ આવી ગયા હતા। આજરોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ 4 વર્ષની બાળકી ઉમિયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે, ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી। ત્યારબાદ એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢૂંઢવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બાળકી નહીં મળતા 1 વાગે પોલીસ સ્ટેશન આવી અને જાણ કરતા તત્વરી અમારા ડીસીપી સર શ્રી તથા અમારા એસીપી સર શ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર 30 મિનિટની અંદર આખો અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે। અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે, પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી, અમારા જે પોલીસ હતી, ડિસ્ટાફ હતા, પીએસઆઈ હતા, અમે લોકો હતા, સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે। અને આ જ રીતના આ એસઓપી મુજબના અમે આશરે લાસ્ટ યર 130 બાળકો આ જ રીતે અમે પાંડેસરા પોલીસે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે। છોકરીના મા બાપ શું કામ કરે છે, ક્યાં રહે છે? છોકરીના મા બાપ ઉમિયાનગરમાં જ રહે છે, છૂટક મજૂરી કરે છે અને છોકરી 4 વર્ષની છે। બીજા વાલીઓને શું સંદેશો આપવાનો? વાલી વારસને એ સંદેશો છે કે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો, અને જો તમે કામે જાઓ છો, મજૂરી કામે જાઓ છો, બંને મા બાપ જો કામ કરતા હોય તો સુરત શહેરમાં અને પાંડેસરામાં અમારે ડે કેરનું એક સંસ્થા કરવામાં આવે છે, જેમાં બાળકને સવારે 10 થી સાંજના 6 વાગે રાખવામાં આવે છે, ફ્રી ઓફ ચાર્જ રાખવામાં આવે છે। તો તમે તમારા બાળકને અત્રે આવી અને મૂકી શકો છો અને બાળકને સેફ અને ત્યાં રાખી શકાય છે, અને એ લોકો રમવાનું જમવાનું બધું જ આપે છે। તો ડે કેરમાં તમારા બાળકને સોંપી અને તમે જાઓ એવી અમારી ખાસ તમને લોકોને ભલામણ છે, જે માતા પિતાઓને।